શહેરા મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા રામકથા તથા રામ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું। પંચમહાલ જિલ્લાના શહેરાના મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન હિન્દુ સમાજ દ્વારા રામકથા તથા રામ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પવિત્ર કાર્યક્રમ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓને વધારવા માટેનું આયોજન કરાયું હતું। સનાતન હિન્દુ સમાજ તરફથી તમામ ભક્તગણ અને હિન્દુ સમાજના સભ્યોને આ પવિત્ર અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દ્વારા રામકથા તથા રામ મારુતિ યજ્ઞમાં હિન્દુ પરંપરાને ઉજાગર કરતા ભજન, કીર્તન અને નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હિન્દુ ધર્મગ્રંથોના આધારે વૈદિક વિધિથી યજ્ઞ કરવામાં આવ્યો હતો। કથાકાર આચાર્ય નરેશ શર્મા દ્વારા શાસ્ત્રોક્ત અને પ્રેરણાદાયી કથા વર્ણન કર્યું હતું। આ રામકથામાં આવતા પ્રસંગો જેવા કે ભારદ્વાજ સંવાદ, સતી પ્રસંગ, શિવ વિવાહ, નારદ મોહ પ્રસંગ, રામ વનવાસ, કેવટ પ્રસંગ, ભરત ચરિત્ર, હનુમાન ચરિત્ર, રામ રાજ્યાભિષેક તથા કથા વિરામનો સમાવેશ કરવામાં આવ્યો છે। રિપોર્ટર નિલેશ દરજી, શહેરા। समस्त हिंदू समाज तरफ थी आज महालक्ष्मी माताजी पवित्र धाम में श्री राम कथा आयोजन करवामां आव्युं छे। मध्य प्रदेश झापवाना परम पूजनीय नरेश चंद्रजी कथा रसपान कराई रह्या छे। हिंदू हृदय सम्राट, हिंदुओना आदर्श श्री राम भगवान की पवित्र वाणी प्रजा सुधी पहोंचाडવાનો सुंदर प्रयास आज महालक्ष्मी माता मंदिर प्रांगण में थयो छे। समग्र गाम में माताओं, बहनों, बाळको एनो पूरो लाभ लई रह्या छे। रामायण में आवता तमाम प्रसंगों पण भावपूर्वक उजवणी अहींया थई रही है। समग्र गाम में राममय बनी गयुं छे। रामना आदर्श समग्र हिंदू समाज में पूरेपूरा फैलाय एना माटेनो आ एक सुंदर प्रयास है। आपनुं नाम? रूपचंद सेवकाणी।